બાળકો નહોતા ને એટલે બહુ માર પડ્યો. એટલે પછી મારા પપ્પાએ ની લોકોએ કીધું એટલે મેં જ્ઞાન લીધું તો મને બહુ શાંતિ થઈ. લીધું બે એ સાથે, મેન ફાઇલ ટુ એ બે. પછી એ નહોતા આવતા તો હું પપ્પાને ત્યાં જાઉં, ત્યાંથી આવું તો હું જ્યારે આવતી ને એક શિબિર માટે પપ્પાને ત્યાં પિયર જાઉં ને આવું તો 5 વર્ષ સુધી કન્ટિન્યુ મેં શુદ્ધાત્મા ભગવાન પાસે પ્રાર્થના કરી કે દાદા એના મૈવાડા ભગવાન એવી કૃપા કરજો કે અહીંયા સત્સંગમાં આવતા થાય. અને 5 વર્ષ પછી આવ્યા ને તો પહેલી વાર એટલે અમારા એક ફ્રેન્ડ છે એ લાવ્યા તો 2 દિવસ તમે અહીંયા હોલમાં આવો અને એ ત્યાં રોડ ઉપર જતા રહી. તો એ મને કહે કે તમારી ફાઇલ ટુ ત્યાં વયા છે. મેં તો કંઈ નહીં, અહીંયા આવ્યા છે ને જમે તો છે ને આવ્યા એટલે બહુ થઈ ગયું. તો 2 દિવસમાં જતા રહ્યા. પછી ત્યાં ગયા ને તો 2 દિવસ થયા ને તો ઓલા પેલા ભાઈને કહે કે હાલો ને હવે આપણે પાછા અડાલત જઈએ એમ. પારાયણ હતું એટલે 8 દિવસ હોય. તો એને એવું થયું કે આ મજાક કરે છે એમ. તો એણે એવું કીધું કે થેલો લેતા આવજો એમ. તો એ તો હાચીને થેલો લઈને આવ્યા. તો ઓલા ભાઈને એમ કે લે તમે કેમ થેલો લેવાય કે તમે કીધું હતું ને. તો આવી અને 2 દિવસ છેલ્લા હતા તો ગ્રીન વેલી ઉતારો આપ્યો હતો. તો તે દિવસે તે નાઇટ ડ્રેસ કાઢીને ટીંગાડ્યો તો કોઈક પૈસા લઈ ગયું. એટલે એણે મને કીધું કે તમારા ફાઇલ ટુના કોઈક પૈસા લઈ ગયું એમ. તો મને બહુ એમ થયું નિરૂમા કૃપા કરજો દાદા કે એને કંઈ અવળું ન પડે એમ. તો આવીને મને એવું કહે છે કે તાર પાસે કંઈ પૈસા છે વધારે. મેં કીધું કેમ? એ કે હિસાબ પૂરો થઈ ગયો એમ. એટલે મને બહુ છે એમ થયું. મેં તો હા મારે તો પિયર જવું છે એટલે મારે કાંઈ પૈસાની જરૂર નહીં પડે, તમે લઈ લો આ ટિકિટના. ત્યારથી પૂજ્યશ્રી એક કે પારાયણ કે એણે પર્યુષણ નથી છોડ્યા.